પારકીમાં કાન વિંધે આ કહેવત તો આપણે ઘણી વખત સાંભળી છે, પણ આજે આપણે આના પાછળનો એક મૂળ ભાવાર્થ સમજવાની કોશિશ કરીએ. આપણે જ્યારે આપણા કોઈ એક ફેમિલીના સદસ્યને સલાહ આપીએ ત્યારે એ વ્યક્તિ એ સલાહને ખાલી સલાહના બદલે એ આખા એ સંદર્ભમાં જુએ કે આપણે એ સલાહના લાયક છીએ કે નહીં. ઘણી બધી વખત એવું થાય કે એને એવું લાગે કે આ વ્યક્તિને આની સમજ નથી, આ ખાલી ફોકટની આ સલાહ સૂચન કરવા આવે છે. એ જ વ્યક્તિને જ્યારે બહારનું કોઈ એક પારકો વ્યક્તિ જે એના નજરમાં થોડો કંઈક સમજદાર કે એક્સપર્ટ છે, એને એ વ્યક્તિ એટલો સારી રીતનાથી જાણતો નથી, પણ બિકોઝ સમાજમાં એ વ્યક્તિની પાસે એવું એક એક્સપર્ટનો સિમ્બોલ છે, એ જ સલાહ માની લેવામાં આવે છે. આના પાછળ કોઈ એવું નથી કે એ વ્યક્તિને આપણા પ્રત્યે અણગમવું છે, કે એને આપણા પ્રત્યે ઇજ્જત નથી, કે એને આપણી સલાહની વેલ્યુ નથી. ફક્ત ને ફક્ત એક પોઝિશનનો જ ફરક છે. તો આને કઈ રીતના સુધારી શકાય? આને સુધારવાનું એક જ મેથડ છે, તે છે ફ્રિકવન્ટલી કોમ્યુનિકેશનમાં રહેવું. તમે જેટલા ફ્રિકવન્ટ કોમ્યુનિકેશનમાં રહેશો, જેટલી એકબીજા સાથે વાતચીત કરશો, એટલું એકબીજા પ્રત્યે સમજ વધશે અને એકબીજાની સલાહ માનવાની ઈચ્છા વધશે. આઈ હોપ આનાથી તમને ફાયદો થશે. થેન્ક યુ.